હેલો એવરીવન. વરસાદની સિઝન જાઉં થઈ રહી છે. ઘણી જગ્યાએ હજી છૂટાછવાયા ઝાપટા પડે પણ છે. એટલે મને એક વિચાર આવતો હતો, આવી સરસ મજાની ખુશનુમા સિઝન હોય, વરસાદની, વાદળિયું વાતાવરણ હોય, ઝરમર વરસાદ ચાલુ હોય, અને નાનપણમાં છોકરાઓએ, એમાંય ખાસ કરીને ગુજરાતીમાં જે લોકો ભણ્યા હોય કે સાંભળ્યું હોય, એ લોકોએ તો અચૂક સાંભળ્યું હોય ને એને યાદે હોય, આવરે વરસાદ આવરે આવ, ઊની રોટલીના કારેલાનું શાક, આવરે વરસાદ ઘેવરીઓ વરસાદ, ઊની રોટલીના કારેલાનું શાક. હવે એ જેના મનમાં અંદર ઉતરી ગયું હોય ને, એને આવો વરસાદ જુએ એટલે અનુભવે એટલે તરત સ્ટ્રાઇક થાય કે ઘરે જાઉં ને એટલે આજ ફરમાઈશ કરું ઘરનાને કે આજ ઊની રોટલીના કારેલાનું શાક, મોજ પડી જાય. અને બીજી જ સેકન્ડે વિચાર આવે કે હું જેમ ઓફિસમાં છું એમ ઘરવાળા એ ઓફિસમાં છે, એ મારી જેમ 8 વાગ્યા પહેલાં પહોંચવાના નથી. કોણ બનાવીને આપશે મને ઊની રોટલી ને કારેલાનું શાક? એટલે જ્યારે ઘેર પહોંચે ત્યારે સિચ્યુએશન શું હોય? સામે હોય મસાલા ઢોસા, પાલક પનીર, છોલે ભટુરે, એના પાર્સલ. આજની આયરની આ બાબત ઉપર ફોકસ છે. વસ્તુ એ છે કે એક તરફ સાત્વિક ખોરાક, પૌષ્ટિક ખોરાક, ઘરનું બનેલો ખોરાક, સ્વાદિષ્ટ ભોજન, આનો મહિમા ગવાય છે, અને બીજી તરફે છૂટકો નથી એ જ પાલક પનીર વગર, એ જ છોલે ભટુરે વગર, એ જ રગડા પેટીસ વગર. આજની આ આયરની વિશે આગળ વાત કરું એ પહેલાં એક વખત યાદ કરાવી દેવું મારી ફરજ છે. યુટ્યુબ ઉપર ન્યૂઝવાલા મીડિયા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, અને જે મુદ્દો અહીંથી હું ઉઠાવું છું એ મુદ્દા ઉપર મારે આપના વિચારો જોઈએ છીએ, આપની કમેન્ટ્સ જોઈએ છીએ. એટલે એ કમેન્ટ્સ બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર આપો, એની બદલે યુટ્યુબના કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપશો તો એ અમને વધારે ગમશે. છે ને આયરની? એક બાજુએથી મેં કીધું એમ સ્વાદિષ્ટની સાથે સાથે પૌષ્ટિક ખોરાક, ઘરનો ખોરાક, હેલ્ધી ફૂડ, અને બીજી બાજુએ કમ્પલ્સન એ જ છોલેપુરીનું ને, એ જ ભેળપુરીનું ને, એ જ રગડા પેટીસનું ને, એ જ ઢોસાનું. તમે જુઓ સિચ્યુએશન કેવી થાય છે. અત્યારે જ્યારે ઇન્ફોર્મેશન એજ એની પીક ઉપર છે, ત્યારે જાતની જેમ ઇન્ફોર્મેશન લોકોની સામે આવે છે, એમાંની આ પણ છે ફૂડ ચોઇસ. અને ફૂડ ચોઇસની ઇન્ફોર્મેશનમાં બધા જ લોકો સ્વાભાવિક છે કે કોઈ એવું તો નહીં જ કે નબળું ફૂડ ખાઓ કે બજારનું ફૂડ ખાઓ કે જે મળે એ ખાઓ. સલાહો તો અમસ્તું એમ કહેવાય છે કે સલાહ અને ગાળ આ બે વસ્તુ દેવી બધાને સારી લાગે. એટલે થાય કેવું, જે લોકો કાંઈ પણ લખી શકે છે, બોલી શકે છે, સમજાવી શકે છે, કંઈક કોઈકને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, એ લોકો ઇન્ફોર્મેશનના ફ્લોમાં જ્યારે ફૂડની વાત આવે ત્યારે બધા લોકો શું કરશે? એક જ વાત કરશે, હેલ્ધી ફૂડ, ટેસ્ટ, ઘરનું ફૂડ, ચોખ્ખું ફૂડ, આવી જ વાતો આવશે. અને સિચ્યુએશન કેવી ઊભી થશે? જે લોકોની ઉપર આ ઇન્ફોર્મેશનનો ફ્લો હશે એ લોકોને કેવી મજા આવે, એ લોકોને કેવી ગેરસમજ થશે, અથવા એ લોકોને કેવી મૂંઝવણ થશે કે હવે આમાં કરવું તો કરવું શું? કારણ કે એ લોકો સમજે તો છે જ કે આ હેલ્ધી ફૂડની વાત સાચી છે, આ ઘરની રસોઈની વાત સાચી છે, એને અનુસરવા જેવી છે, એને ફોલો કરવા જેવી છે. પણ તકલીફ ક્યાં પડે છે કે જેને કરવાનું છે, અને અહીંયા હું જેન્ડર બાયસની કોઈ વાત નથી કરતો, એટલે જેણે કરવાનું છે મતલબ એ મેલ હોય કે ફિમેલ હોય, કિચનનો ભાર કોઈની પણ હોઈ શકે, કોઈની પણ ઉપર, અથવા 2 જણા શેરિંગ કરીને કરતા હોય, સ્વીકાર્ય છે, એમાં કંઈ ખોટું નથી. પણ એ બંને જણા કેરિયર ઓરિએન્ટેડ છે, અને એ પણ આજના સમયની માંગ છે. કારણ કે આજની યંગ જનરેશન જે 25 થી 35ની વચ્ચે છે, એને આપણે જોઈએ એ બધા એમાંથી ઘણો વર્ગ એવો છે કે જે ખરેખર ખૂબ સારું ભણેલો છે, ખૂબ સારી ડિગ્રીઓ, સારી જગ્યાઓએથી મેળવેલો છે. હવે એ વર્ગ એવું નથી કરી શકતો હું ઘર સંભાળી લઉં, હું રસોઈ સંભાળી લઉં, ચાહે મેલ હોય ચાહે ફિમેલ હોય. પણ એ કંઈ એવું તો પ્રિફર નહીં જ કરે.
એ ઘરની બહાર નીકળીને પોતાની કરિયર બનાવવાનું 100% વિચાર છે. અને એમાં એનો અવરોધ મૂકવો એ પણ પાપથી કમ નથી. હવે એ જ્યારે પોતાની કરિયર બનાવે છે, એના તરફ એનું ઓરિએન્ટેશન છે, ત્યારે સ્વાભાવિક છે કે આ તરફનું એનું ઓરિએન્ટેશન ઘટવાનું જ છે. અને એ ઘટશે એટલે થશે કેવું, અલ્ટિમેટલી એના મગજમાં, એની નજરમાં, એની સામે જે વાતો આવશે એના કરતાં કોન્ફ્લિક્ટિંગ અનુભવ એણે લેવો પડશે. વાતો એવી આવશે કે બાજરીનો રોટલો પૌષ્ટિક કહેવાય ને, 2 ચમચી મધ રોજ ખાવું જોઈએ ને, એને એપલ એ ડે કીપ્સ અ ડૉક્ટર હવે, રોજ 5 પલાળેલી બદામ ખાઈને ઓફિસે જાઓ. પણ આ બધો ટાઈમ ક્યાં? એટલે હાલત એવી થશે, એ 5 પલાળેલી બદામની બદલે નીચે ઉતરશે ને એટલે એને સેન્ડવિચ મળતી હશે તો સેન્ડવિચ લઈ લેશે, જે મળતું હશે એ ઉપાડી લેશે, 100 ગ્રામ ગાંઠિયાનું પડીકું બંધાવી લેશે. અને રસ્તામાં જો ખાતા ખાતા કે સ્કૂટર ઉપર બેસીને કે બગીચામાં જે ક્યાંક કોર્નર ઉપર ઊભા રહીને, મેં તો લોકોને જોયા છે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહીને લોકો 2 બટકા ફટાફટ કાંઈક જે હાથમાં હોય ને એના બાઇટ લઈ લે અને નીકળી પડે. અને કાનમાં ઓલા મોબાઈલના ભૂંગળા ભરાવ્યા હોય એટલે શું થાય કે ભાઈ આમ કરવા જેટલો મારે ટાઈમ નહીં બગાડવાનો, નહીંતર 5 મિનિટ મોડું પહોંચાય. હવે આ સિચ્યુએશનમાં ફસાયેલા વ્યક્તિઓ, એને ખબર છે. અને એમાં હવેના દિવસોમાં તો કેવું થાય, મિલેટ્સવાળી વાતો ચાલુ થઈ. મિલેટ્સ ખાવા જોઈએ ને બહુ પૌષ્ટિક વસ્તુ છે, આપણા માટે જરૂરી વસ્તુ છે. ઓકે, બધા સમજે છે ગ્લુટેન ફ્રી ખાવું જોઈએ, એવું નથી કે કોઈને આ નથી ખબર, બધાને ખબર છે. મુશ્કેલી એ છે કે આનો અમલ કેમ કરવો. કારણ કે પહેલાં તો એવું હતું કે આપણે જોઈન્ટ ફેમિલીની એક વિભાવના હતી. એટલે જોઈન્ટ ફેમિલીમાં એવું બનતું કે કદાચ 7, 8, 10 જણાનું ફેમિલી હોય તો એમાંથી 1-2 લોકો એવા હોય કે જે ઘર સંભાળી લેતા હોય, જે કિચન સંભાળી લેતા હોય. એટલે બાકીના લોકો જે વર્કિંગમાં હોય એ લોકોને આ જવાબદારી કંઈ આવે જ નહીં, એને બધું રેડીમેડ મળે. પછીની એક વિભાવના, પછીનો એક કન્સેપ્ટ એવો આવ્યો કે જેને આપણે ન્યુક્લિયર ફેમિલી કીધું. પણ એ ન્યુક્લિયર ફેમિલીમાં એવું હતું, માતા પિતા, સંતાન, કાં દીકરી કાં દીકરો, અને એની સાથે કાં જમાઈ કાં વહુ. એટલે એક 4 કે 6 જણાનું ન્યુક્લિયર ફેમિલી બનતું, એને આપણે ન્યુક્લિયર કહેતા. પણ હવે સિચ્યુએશન એવી થઈ ગઈ કે મા બાપ, સંતાન, હવે એ બેયની વચ્ચે છે તો માત્ર ઇમોશનલ બોન્ડિંગ છે, ઘર તો 2 જગ્યાએ અલગ થઈ ગયા. એટલે ચાહતા હોવા છતાં પણ માતા પિતા એવું નથી કરી શકતા કે અમે તમને આ જવાબદારી અમે સ્વીકારી લઈએ ને તમને એમાંથી મુક્તિ આપીએ. એ નથી થઈ શકતું, ઘણા બધા કેસમાં નથી થતું, એની એ મર્યાદાઓ છે. એટલે હાલત એવી થાય છે કે માતા પિતાને ખબર છે, સંતાનો પણ જાણે છે કે સારું જે આપણે મજબૂરી માટે કરીએ છીએ ને એ વસ્તુ કરવા જેવી તો નથી. અઠવાડિયામાં 4 દિવસ ઢોસા કે બ્રેડ પકોડા કે વડાપાઉં કે ઇડલી સાંભાર કે રગડો પેટીસ કે સેન્ડવિચ કે પીઝા કે આ ખાવું સારું તો નથી, ખાનારા સમજે જ છે. પણ મજબૂરી એ છે કે તો આનો અમારી આગળ ઓપ્શન શું. એટલે અમને ખબર છે કે હેલ્ધી ફૂડ જરૂરી છે, પણ એ હેલ્ધી ફૂડ બનાવવા માટેનો અમારી પાસે કોઈ ઓપ્શન નથી, અમારી પાસે ચોઈસ નથી, અમારી પાસે ટાઈમ નથી. એટલે આયરની એવી છે કે ખબર છે કે અમુક વસ્તુઓ કરવા જેવી છે, પણ તકલીફ એ છે કે એ વસ્તુ થઈ શકતી નથી. તો આમાંથી સોલ્યુશન શું હોઈ શકે, આનો રસ્તો શું હોઈ શકે? જે આપણા માટે પણ ચહીતો વર્ગ છે, એ યુવા પેઢી, એને આપણે કઈ રીતે આ બંનેની વચ્ચેનું કંઈક સોલ્યુશન આપી શકીએ કે જેનાથી એને હેલ્ધી ફૂડ પણ મળી શકે. એ લોકો ટેસ્ટ માટે કરીને આ બધું કરે તો ઓકે, ક્યારેક વન્સ ઇન અ વાઇલ, પણ ફરજની આ ભાગરૂપે આ કરવું પડે, એ તકલીફમાંથી એ લોકો બહાર આવી જાય. તો આ સોલ્યુશન તમારી પાસેથી જોઈએ છીએ એવા એક પ્રશ્ન સાથે હું આજનો એપિસોડ કન્ક્લુડ કરીને તમારી વિદાય લઉં છું. ફરી વખત મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો, અને રજા આપતા પહેલાં ફરી પાછો એક વખત તેજીને ટકોરો યુટ્યુબ ન્યૂઝવાલા ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, બેલ આઇકન અને કમેન્ટ. થેન્ક યુ ઓલ.